ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાને માર્ગદર્શનથી વલસાડ જિલ્લા પોલીસે એક ઓપરેશન હન્ટની શરૂઆત છેલ્લા 3 મહિનાથી કરી છે. આ ઓપરેશન હન્ટની અંતર્ગત જિલ્લા પોલીસમાં જેટલા પણ તમામ પોલીસ સ્ટેશનોમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે, જે ગંભીર ગુનાના આરોપીઓ છે, એ તમામ આરોપીને પકડવા માટે દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું છે. અને આ ઓપરેશન હન્ટ અંતર્ગત પારડી પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી મહિનામાં એક આરોપી આશીષ અગ્રાવત એને પકડવામાં આવ્યો હતો, અશોક અગ્રાવત એને, અને એની પાસેથી ગાંજાનો 2 કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો. અને આ ગાંજાનો જથ્થો આપનાર પાલઘર દાણુ વિસ્તારનો એક આરોપી ગફુર કરીમ શેખ એ છેલ્લા 5 મહિનાથી આ ગુનામાં વોન્ટેડ હતો. ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચે જે વર્કઆઉટ ટેકનિકલ એનાલિસિસ અને જે બીજું વર્કઆઉટ કર્યું એના આધારે એક ચોક્કસ માહિતી આધારે પાલઘર દાણુ ખાતેથી આ ગફુર કરીમ શેખ એની ધરપકડ કરવામાં આવી છે. એનડીપીએસના વોન્ટેડ આરોપીને ધરપકડ કરીને એને ફર્ધર પૂછપરછ હાલ ચાલુ રાખવામાં આવી છે. અને આ અનુસંધાન અન્ય કોઈ તપાસમાં કંઈ નામ ખુલે તો એ બાબતે પણ આગળ વર્કઆઉટ કરવામાં આવશે.